જુઓ, બિનખેતીના કિસ્સામાં ઓનલાઈન અરજી નાખશો ને હિસાબ આપણી એટલે થાય નહીં. એમાં બે બાબતો અગત્યની છે, ક્યારેક થશે ક્યારેક નહીં થાય. એટલે આખી સ્પષ્ટતા કરી દઉં કે ઓનલાઈન અરજી જ્યારે કરો છો ને ત્યારે એ 7 નંબર અહીંથી નીકળીને કાલાભાઈ શીખવાડતા હતા ત્યાં વયો જવો જોઈએ. 7 નંબર જે છે બિનખેતીના ફોલ્ડરની અંદર વયો જવો જોઈએ. ઘણા જાતો નથી, બિનખેતી થઈ ગયું. હું કામ નથી જાતો કે બિલ્ડર સ્વાર્થી હોય છે, બિલ્ડર અથવા તો ખરીદનારે જેટલા પ્લોટ રહ્યા ને પ્લોટની માપણી શીટ કોઈ ભરાવતા જ નથી. માપણી શીટ તો 300 રૂપિયા ચાર્જ છે. 50 પ્લોટ ભર્યા તો એને ગુણ્યા 300, આખો એક ખંડ કાઢ્યો એક 300. સમજાય છે? પ્લોટ દી 300 રૂપિયા ભરી માપણી શીટ કઢાવો ને ત્યારે અહીંથી વા નીકળે અને ત્યારે કોમ્પ્યુટરમાં એ નંબર આવતો બંધ થાય. નકર કોમ્પ્યુટરમાં આવશે, આવે એનો વાંધો નથી, પણ સહમતીમાં સહી કરી દે કોણ દે? ઓલા બધા પ્લોટ હોલ્ડર. એ તો ભેગું થાય નહીં. સોસાયટી બની હોય તો કાંઈ વાંધો નહીં, સોસાયટીનો પ્રમુખ એનઓસી લખી દે ચાલશે, પણ અઘાટ હશે તો ભેગું થાય નહીં. એની માપણી શીટના પૈસા ભરવા જોઈએ. તમે ભરી શકો અને એની માપણી શીટ ચોખ્ખી કરી શકો. આવી 75% નહીં 90% ખબર નથી. હમણાં એક મારા હાથમાં કેસ આવ્યો હતો, મને કે અમારી માપણી કરાવી કરીને થાકી ગયા, માપણી થતી જ નથી. આપણા પ્રવીણભાઈ વાળો કેસ, એ માપણી નથી થતી. વકીલે કીધું માપણી નહીં થાય ગઈ, પૈકી માપણી કરેલી લાઈફ મારી પાસે દીધો, ઓનલાઈન નાખ્યો. મેં નાખતો વિશાલ નાખ્યો ગયો. વિશાલ આગળ એન્ટ્રી ગઈ નહીં. મને કે એન્ટ્રી નથી જતી આગળ. નહીં જાય, મૂકી દે, બંધ કરી દે કીધું. હવે જાહે કીધું, થોડાક દી રાહ જોવી પડશે. હવે એમાં 4 પ્લોટ જ હતા ખાલી કુવાડવાના. આની માપણી શીટ કરી નાખો. એ પણ બોલાવા નથી, આપણે વધ્યો 300 રૂપિયા લખે. માપણી શીટ ભરીને માપણી જુદી કાઢી નાખો. એની માપણી શીટ નીકળી ગયું. હવે 15 દી પછી અરજી કરી થઈ ગઈ. આપણી પાસે નોલેજ નથી, સમજાણું? નોલેજનો અભાવ છે, બાકી કોઈ વસ્તુ ઇમ્પોસિબલ નથી.